તો મિત્રો આજે આપણે બનાવવાની છે 2 પેકેટની મેગી। તો આપણે આજે સરળ તરીકેથી મેગી બનાવવાની છે। જ્યારે ઘરમાં શાકભાજી કશું ના હોય ત્યારે આપણે આ રીતના મેગી બનાવી શકીએ છીએ। મિત્રો આપણે 2 પેકેટ મેગી બનાવવાની છે, એટલા માટે આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું। વધારે પાણી એડ નથી કરવાનું, આપણે બીજો ગ્લાસ પણ એડ કરી દીધો છે। ગેસની ફ્લેમ ચાલુ કરી તેના ઉપર તપેલીને રાખી દઈશું અને થોડી વાર માટે પાણીમાં ઉફાળો આવે ત્યાં સુધી તેને ગરમ થવા દઈશું। મિત્રો આપણે ફૂલ ઉફાળો આવવા દેવાની જરૂર નથી। તમે જોઈ શકો છો કે આ રીતના પાણીમાં બબલ્સ થવા માંડ્યા છે, તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મેગીનો મસાલો એડ કરી દઈશું। અને ચમચાની મદદથી તેને પાણીમાં હલાવી મિક્સ કરી અને એકદમ ઉફાળો આવે ત્યાં સુધી રાહ જોઈશું। ગેસની ફ્લેમને ફૂલ કરી દઈશું। મિત્રો આપણે હવે તેને વ્યવસ્થિત પાણી જોઈ આ રીતે હલાવી લેવાનું છે। તમે જોઈ શકો છો આપણે બંને પેકેટ હતા મેગીનાથી વ્યવસ્થિત પાણી જોડે આ રીતના મિક્સના શરૂઆતમાં આપણે નાખ્યા ત્યારે એવું લાગતું કે પાણી ઓછું લાગશે, પણ મિત્રો 1 ગ્લાસ એ તેનું કમ્પ્લીટ માપ છે। જોઈ શકો છો કે આપણું પાણી હતું તે એકદમ ઓછું થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમને આપણે લો કરી લઈશું અને બધા જ પાણીને વ્યવસ્થિત આપણે બળી જવા દઈશું। મેગી તો આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, પણ જે પાણી હોય છે તેને સુકાઈ જવા દેવાનું છે એકદમ। તમે જોઈ શકો છો કે આપણે બધું જ પાણી છે તે વ્યવસ્થિત બળી ગયું છે। તો આપણે મેગીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ